મહેસાણા ઊંઝા હાઈવે 6 લેન બનાવવામાં આવે તો તે સમયે ઊંઝાથી મહેસાણા વચ્ચે જે કેનાલો આવતી હતી, આ કેનાલ ઉપર પુલ પણ બનાવવામાં આવ્યા હતા। આપણે ભાંડુથી જેતલવાસણા વચ્ચે આવેલો જે પુલ હોય છે ત્યાં પુલ પર પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો આ પુલ પર આ જે કેનાલ હોય છે તેના પર જે પુલ બનાવવામાં આવે છે તેની જે સ્થિતિ હોય છે તે ખૂબ દયનીય બની છે। તમે જોઈ શકો છો અહીંયા જે મોટી લાઈન હોય છે વચ્ચે ગેપ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો આ જે પુલ હોય છે તેની સ્થિતિ તમે ચોક્કસથી હાલ જોઈ શકો છો। હાલ હાથ જાય તેટલી જગ્યા હાલ અહીંયા જોવા મળી રહી છે। આગળ પર તમે જોઈ શકો છો સીધી જે લાઈન હોય છે સીધી લાઈન હાલમાં જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી હાલમાં અહીંયાથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને ખાસી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હું કેમેરામેનને કરીશ આખી લાઈન બતાવે। આખી જે પુલ પર જે મોટી લાઈન હોય છે તે લાઈન જોવા મળી રહી છે। એટલે ખાસ કરી દિવસ સાથે સાથે જે રાત્રિ દરમિયાન હોય છે, રાત્રિ દરમિયાન પણ જે વાહન ચાલકો જતા હોય છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। કેમ કે આ જે હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, અહીંયાથી રોજની મોટી સંખ્યામાં જે લોકો હોય છે, વાહન ચાલકો પસાર થતા હોય છે, ત્યારે ચોક્કસથી આ જે આની ગુણવત્તા છે તેના પર સવાલ થઈ રહ્યા છે। તેમજ આની જે સમારકામ હજુ સુધી કેમ નથી કરવાયું તે પણ એના પર સવાલ થઈ રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે આનું સમારકામ કરવામાં આવે, જેથી કરી અહીંયાથી જે મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો ના આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને। ભંડુ આગળ આની બાજુ નાળા પર જે નવું નાળું બનાવ્યું છે એ નાળામાં બેદરકારી જોતા દેખાઈ આવે છે કે જે જૂનો રોડ હતો, જૂનું નાળું તો એની બાજુ નવીન નાળું બનાવવા કોન્ટ્રાક્ટ આપેલો, એ કોન્ટ્રાક્ટે કોમ કરીને પૂરો જતો રહ્યો। પણ અત્યારે હાલ જોતો સ્થળ ઉપર જોતો એવું લાગે છે કે બે ભાગ જુદા પડી ગયા છે, એ દેખાઈ આવે છે। અને એમાં 4 વ્હીલર તો ધારો કે નીકળી જાય, પણ 2 વ્હીલરવાળાને અંદર એક પૈડું ફસાઈ જાય તો જીવલેણ અકસ્માત થવાના સંભાવનાઓ દેખાઈ રહી છે। કામકાજ જોયા વગર, તપાસ્યા વગર એનું પેમેન્ટ કરી દેવામાં આવે છે અને પાછળ આ પબ્લિકને શોષવાનો વારો આવે છે અને એમાં જીવલેણ અકસ્માત થઈ જવાની સંભાવના દેખાઈ રહી છે। અને કોઈક વખત અકસ્માત થાય તો પબ્લિકનું મૃત્યુ થઈ શકે એવું હાલ જતો જણાઈ આવે છે। અગાઉ અકસ્માત થયેલો એવું તો કોઈ હાલ ધ્યાનમાં આવ્યું નથી, પણ હાલ આ અકસ્માતો થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ હાલ તરત દેખાય છે। મહેસાણા ઊંઝા હાઈવે 6 લેન બનાવવામાં આવે તો તે સમયે ઊંઝાથી મહેસાણા વચ્ચે જે કેનાલો આવતી હતી, આ કેનાલ ઉપર પુલ પણ બનાવવામાં આવ્યા હતા। આપણે ભાંડુથી જેતલવાસણા વચ્ચે આવેલો જે પુલ હોય છે ત્યાં પુલ પર પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો આ પુલ પર આ જે કેનાલ હોય છે તેના પર જે પુલ બનાવવામાં આવે છે તેની જે સ્થિતિ હોય છે તે ખૂબ દયનીય બની છે। તમે જોઈ શકો છો અહીંયા જે મોટી લાઈન હોય છે વચ્ચે ગેપ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો આ જે પુલ હોય છે તેની સ્થિતિ તમે ચોક્કસથી હાલ જોઈ શકો છો। હાલ હાથ જાય તેટલી જગ્યા હાલ અહીંયા જોવા મળી રહી છે। આગળ પર તમે જોઈ શકો છો સીધી જે લાઈન હોય છે સીધી લાઈન હાલમાં જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી હાલમાં અહીંયાથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને ખાસી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હું કેમેરામેનને કરીશ આખી લાઈન બતાવે। આખી જે પુલ પર જે મોટી લાઈન હોય છે તે લાઈન જોવા મળી રહી છે। એટલે ખાસ કરી દિવસ સાથે સાથે જે રાત્રિ દરમિયાન હોય છે, રાત્રિ દરમિયાન પણ જે વાહન ચાલકો જતા હોય છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। કેમ કે આ જે હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, અહીંયાથી રોજની મોટી સંખ્યામાં જે લોકો હોય છે, વાહન ચાલકો પસાર થતા હોય છે, ત્યારે ચોક્કસથી આ જે આની ગુણવત્તા છે તેના પર સવાલ થઈ રહ્યા છે। તેમજ આની જે સમારકામ હજુ સુધી કેમ નથી કરવાયું તે પણ એના પર સવાલ થઈ રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે આનું સમારકામ કરવામાં આવે, જેથી કરી અહીંયાથી જે મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો ના આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને। ભંડુ આગળ આની બાજુ નાળા પર જે નવું નાળું બનાવ્યું છે એ નાળામાં બેદરકારી જોતા દેખાઈ આવે છે કે જે જૂનો રોડ હતો, જૂનું નાળું તો એની બાજુ નવીન નાળું બનાવવા કોન્ટ્રાક્ટ આપેલો, એ કોન્ટ્રાક્ટે કોમ કરીને પૂરો જતો રહ્યો। પણ અત્યારે હાલ જોતો સ્થળ ઉપર જોતો એવું લાગે છે કે બે ભાગ જુદા પડી ગયા છે, એ દેખાઈ આવે છે। અને એમાં 4 વ્હીલર તો ધારો કે નીકળી જાય, પણ 2 વ્હીલરવાળાને અંદર એક પૈડું ફસાઈ જાય તો જીવલેણ અકસ્માત થવાના સંભાવનાઓ દેખાઈ રહી છે। કામકાજ જોયા વગર, તપાસ્યા વગર એનું પેમેન્ટ કરી દેવામાં આવે છે અને પાછળ આ પબ્લિકને શોષવાનો વારો આવે છે અને એમાં જીવલેણ અકસ્માત થઈ જવાની સંભાવના દેખાઈ રહી છે। અને કોઈક વખત અકસ્માત થાય તો પબ્લિકનું મૃત્યુ થઈ શકે એવું હાલ જતો જણાઈ આવે છે। અગાઉ અકસ્માત થયેલો એવું તો કોઈ હાલ ધ્યાનમાં આવ્યું નથી, પણ હાલ આ અકસ્માતો થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ હાલ તરત દેખાય છે।